હમણાં અમને સાઉથમાં મળેલા, યંગ હતા, 40 વર્ષની આસપાસ, તરવરાટવાળા બરાબર. સત્સંગની બધી વાત કરી, પણ આમ જેને કહે ને આમ એમને બી જે શાસ્ત્રનો અભ્યાસ કર્યો પણ ફટાફટ જવાબ આપે ને પાછા, યંગ હોય એટલે પછી બધી વાતો કરી, એની સામે એમને આર્ગ્યુમેન્ટ કર્યા, દલીલો બધી કરી. મેં એમને એક જ વસ્તુ કીધું, મેં કહું આ સાહેબ તમે આ પાઠ ઉપરથી પ્રવચન કરો છો, ઉપદેશ આપો છો, એ ઉપદેશ તમે ખરેખર આપી શકો ખરા? શાસ્ત્ર મુજબ પૂછું છું. શું પૂછું છું? તો કે હવે એ તો મને ખબર નથી, મારા ગુરુજી જાણે. મેં કહું શાસ્ત્રમાં લખ્યું છે કે સમ્યક દર્શન વગર ઉપદેશ અપાય નહીં. સ્વાધ્યાય કરાય, શું કરાય? ઉપદેશ ના અપાય. ઉપદેશ એટલે હું પામી ગયો છું, તમારે પામવાનું છે, નામ ઉપદેશ કહેવાય. ને સ્વાધ્યાય એટલે આપણે બધાએ પામવાનું છે. તો ઉપદેશ ક્યારે અપાય? દ્રષ્ટિ બદલાયા પછી, તમને અનુભવ થયો હોય ત્યાર પછી અપાય. ત્યાં સુધી સ્વાધ્યાય હોય. શું છે? પોતાના અનુભવની આપલે કરવાની હોય. મને કે ના, અમારે તો અમારા ગુરુજીની આજ્ઞા છે એટલે અમારે તો જે પ્રવચન કરીએ, ઉપદેશ આપીએ, બધું કરીએ. મેં કીધું શાસ્ત્રમાં એના માટે ભગવાન મહાવીરે રિઝર્વેશન સીટ તૈયાર રાખી છે. શું રાખી છે? જે લોકો પાસે સમ્યક દ્રષ્ટિ નથી છતાં ઉપદેશ આપે છે અથવા પ્રવચન કરે છે, એના માટે ભગવાન મહાવીરે રિઝર્વેશન સીટ તૈયાર રાખી છે. કલ્પસૂત્રમાં અને આગમમાં લખેલું છે કે અમારી પાઠ ઉપરથી ક્યાંથી નવડા નરકે જવાના છે. ક્યાંથી? ક્યાંથી? પાઠ ઉપર કોણ બેહે? સાધુ, આચાર્ય, ઉપાધ્યાય જ બેને. એટલે મેં કહું ભગવાને એ લોકો માટે રિઝર્વેશન તૈયાર રાખ્યું છે કે ભરે હાઉસફુલ ના થાય એટલા માટે. આવું ભગવાન કહે છે, હું નથી કહેતો. હું તો ખાલી સ્પીકર છું. શું છું? પણ વાત એમની છે. એટલે પછી યંગ હતા તો થોડા આમ જરા ટાઢા પડ્યા. શું પડ્યા? કે આપણો નંબર તો એમાં નથી ને, કે છે. હવે આપણે તો કહેવાય નહીં એમ નથી એવું કે તમારું છે કે નહીં. એ જાતે સમજી જાય સારું ને આપણે. પછી મને કે તમારી પુસ્તકો મોકલી આપજો અમને. તે મહાત્માને કીધું છે કે અમને પુસ્તકો મોકલાવજો. મેં કીધું ચલો આટલો તો પડ્યો. મેં કીધું ખ્યાલ આવે. પણ એને એના મનને સમાધાન થવું જોઈએ. શું થવું જોઈએ? ખાલી આપણે એમનું આર્ગ્યુમેન્ટ કરીએ એનું કામ નથી. એના મનને એનું હૃદય કબૂલ કરવું જોઈએ. શું કરવું જોઈએ? હૃદય કબૂલ કરવું જોઈએ તો કામનું છે, નહીં તો કામનું નથી. એટલે હવે આ 24 તારીખે પાછા હમણાં સાઉથની યાત્રામાં જઈને આવ્યા. હવે નોર્થની યાત્રામાં 24 તારીખે નીકળવાના છે. ત્યાં બી દિલ્હીમાં 2 આચાર્ય ભગવાનને મળવાનું છે અને પંજાબમાં આપણા શિવમુનિ છે ને એમને બીજા એક શિષ્ય છે, સિનિયર શિષ્ય, એમને મળવાનું છે. કલકત્તામાં એક આચાર્યને મળવાનું છે. એટલે આવી રીતે અમારા પણ જીવનની એક જ ભાવના છે કે આ જ્ઞાની પુરુષનું આ વિજ્ઞાન મોટા ભાગના મોટા પુરુષો વ્યવહારમાં જે છે, લોકમાન્ય પુરુષો કેવા, એ લોકમાન્ય પુરુષો આગળ જો આ વિજ્ઞાન પહોંચે અને એ લોકો જેટલે અંશે પણ સમજે, એના દ્વારા એમના શિષ્યો પામે. આ અમારો આશય છે. બીજો કોઈ આશય નથી. એ સમજે તો પેલા જાય ને પેલા. એ જ ના સમજે તો ક્યાંથી જવાનું હતું? એટલે આવી રીતે આ એક મોટું માથું જો સાચું સમજે ને તો આથી કેટલાય સમજે. કારણ કે આપણે કંઈ બધાને કંઈ દ્રષ્ટિ બદલવાની નથી કંઈ, અને બધાને આપણે કંઈ સાચવી શકવાની નથી. આપણી પાસે એવા હોલ નથી, એવી વ્યવસ્થા નથી અને એવો ટાઈમ પણ નથી. આપણે તો અહીંયા લિમિટેડ મહાત્માઓ હોય તો જ સત્સંગ થાય. પછી વધારે મહાત્માઓ હોય તો સત્સંગ થાય ખરો, પણ પછી વ્યવહાર સત્સંગ થાય. કયો થાય? નિશ્ચયની વાત ના થાય પછી. એટલે પછી લૌકિક ભાષામાં વાત કરવી પડે. શું કરવી પડે? રામ, કૃષ્ણ, મહાવીર બધાના સ્ટોરી કહેવી પડે. શું કહેવું પડે? એટલે બધાને ગમે. પછી શું થાય? એક ભાઈ હતા, મને તો કહે છે કે રામાયણની કથા સાંભળવાનો બહુ શોખ છે. કહે છે શું કહે છે? એ કથા સાંભળું છું ને તો હું ઘર બાર બધું ભૂલી જાઉં છું. કહે છે કોઈ પણ કથાકાર આવે ને અમારા ગામની આજુબાજુ, એટલે હું નોકરી બોકરી છોડીને ત્યાં પહોંચી જાઉં કથા સાંભળવા માટે. હું કોઈ કથા સાંભળું છું તો સારું કહેવાય ને. તો મને કહે છે કે
અમારા ગામમાં એકવાર કથાકાર આવ્યા હતા. એક ભાઈ હતા, તે એમને ગામની બાજુમાં કથાકાર આવ્યા. તો ભાઈએ નક્કી કર્યું કે આજે નોકરી ઉપર રજા મૂકી દો અને ક્યાં જવાનું? કથા સાંભળવા જવાનું. નામાંકિત કથાકાર આવ્યા હોય ને, રજા ઉપર મૂકીને જતા રહ્યા. તો સવારના પોરમાં ઉઠી અને નક્કી કર્યું કે મારે કથા સાંભળવા જવું છે. એટલે કથાનો સમય સવારે 9 થી 12 અને સાંજે 3 થી 6, 12 થી 3 ઇન્ટરવલ. હવે પેલા ભાઈનું ઘર કથાના સ્થળથી 1 કલાક દૂર. કેટલા વાગે નીકળવું પડે બોલો? હવે 8 વાગે નીકળે, જગ્યા ના મળે. એટલે ભાઈએ ને કીધું કે 1 કલાક વહેલા નીકળવું. કેટલા કલાક? એટલે 7 વાગે નીકળ્યા. 8 વાગે પહોંચી અને આગળ બેસી ગયા. ક્યાં બેસી ગયા? કથા 9 વાગે બરાબર શરૂ થઈ અને 12 વાગે બરાબર ઇન્ટરવોલ પડ્યો. શું પડ્યો? પણ તોય પેલા ભાઈ ઊભા થયા. કેમ ના ઊભા થયા? જગ્યા જતી રહે. પાછી 3 વાગે કથા શરૂ થઈ અને 6 વાગે ઘેર. કેટલા વાગે પહોંચ્યા? કેટલા વાગે નીકળ્યા હતા? કેટલા વાગે પહોંચ્યા? કેટલા કલાક થયા? 12 કલાક. ઘેર જઈને એના વાઈફને કહે છે, તું ફટાફટ રસોઈ બનાવ, મને ભૂખ લાગી છે. લાયક ના લાગે? એના વાઈફ કે રસોઈ તો બનાવું, પહેલાં એ તો કહો હવારના પોરમાં ક્યાં ભાગ્યા હતા? તમે ઉતાવળમાં હતા. એટલે મેં પૂછ્યું, મેં કોઈ અગત્યનું કામ હશે? તો કહે છે, હું તો આજે કથા સાંભળવા ગયો હતો. તેની વાઈફ કે કામ તો સારું કર્યું છે એમને. એટલે કે તમે એક કામ કરો, હાથ પગ મોડું ધોઈને કપડાં બદલીને આવો, એટલે ત્યાં સુધી રસોઈ બનાવી નાખું. એટલે અડધો કલાકમાં પેલા ભાઈ ડાઇનિંગ ટેબલ ઉપર આવી ગયા અને બેને રસોઈ મૂકી બધી. અને ભાઈ ખાવા જાય છે તો શાકની અંદર ડબલ મીઠું પડી ગયું હતું ભૂલથી. શું પડી ગયું હતું? હવે આ ભાઈમાં રાવણનો ગુણ પ્રગટ થાય કે રામનો? તો કથા રાવણની હતી કે રામની હતી? મેં કીધું 10 પૈસાની એનાસની ટીકડીએ 12 કલાક અસર કરે. કેટલી? કમસે કમ 12 કલાક સુધી તો ફેરથી માથું ના દુખે ટીકડી લીધી હોય તો. એટલી તો એની ઇફેક્ટ હોય કે ના હોય? અને આ કથાની અસર 2 કલાકે નહીં. આટલો બધો પાવર. એટલે આવું છે કથા. બિચારા શું કરે, લોકોને મન બેઠા હોય ત્યાં સુધી શાંતિ આપે. શું આપે? એ કશું કાયમી સમાધાન ના આપે. શું ના આપે? દ્રષ્ટિ બદલાઈ નથી તો શું થાય પછી? એકવાર એક ગુજરાતના નામાંકિત કથાકાર કથા કરતા હતા ને બરાબર 12 વાગ્યાના ઇન્ટરવલની અંદર 7 થી 8 લાખ માણસોની મેજની હતી. શું હતી? 7 થી 8 લાખ માણસોની મેજની હતી. અને મેજની વચ્ચે બપોરના 12 વાગે ઇન્ટરવલનો સમય છે. અને ત્યાં જ એમને જાહેર જનતા આગળ કોમેન્ટ્સ કરી. શું કરી? કે આટલા વર્ષોથી હું ગળા ફાડી ફાડીને કથા કરું છું. કે શું કહે છે? અને બધા સાંભળે છે પાછા એક ચિત્તે. કેવું? પણ એમાંથી એક પણ રામ ના થયો કે છે. શું કહે છે? એક પણ. એટલે પછી બધાએ સભામાં તો એકદમ સન્નાટો થઈ ગયો. શું થઈ ગયો? પછી સભામાંથી એક ભાઈ હતા, એને કીધું કે બાપુ મારે કંઈ કહેવું છે, આપની આજ્ઞા હોય તો. એટલે તો વિનય કરે ને બધા. એટલે બાપુએ કીધું બોલો તમારે ઊભા થઈને. એટલે પેલા ભાઈ ઊભા થયા અને પગે લાગીને કહે છે કે બાપુ આપ રામ થયા. હવે આ એમાં કહેતા બી દીવાના, સુનતા બી દીવાના, એમાં કોણ કોનું કલ્યાણ કરે? એટલે શું કીધું કે અવળે માર્ગે ન જવા માટેનું સાધન છે. શું છે? પણ સવળે માર્ગે જવાનું સાધન નથી, એમ કહેવા માંગે છે. તમે અવળે માર્ગે જતા બચી જાઓ. શું થાવ? કથા સાંભળવા જાઓ એટલે બીજું કોઈ ખરાબ કામ કરતા, ખરાબ સાંભળતા નથી, ખરાબ બોલતા નથી ને ખરાબ કરતા નથી. એટલે એમાં તો બેમ જ છે નહીં આપણી. ખરાબ માર્ગે જતા નથી, ખ્યાલ આવ્યો ને? પણ સવળા માર્ગે ના જઈ શકો, દ્રષ્ટિ ના બદલી શકે. શું કીધું? હા. એટલે ત્યારે આપણને વાસ્તવિકતાનું ખ્યાલ આવે છે કે આ જગતની અંદર જે કંઈ પણ ચાલી રહ્યું છે. હમણાં એક ભાઈ હતા, અમે લોકો ચેન્નઈમાં સત્સંગ કરતા હતા અને પહેલી વખત ભાઈ આવ્યા કોઈનું પાસેથી એડ્રેસ લઈને. તો પછી સાંજના સમયે આવ્યા હતા. તો મને કહે છે કે હિન્દી ભાષામાં બધી વાત થઈ. મને કહે છે કે આટલા બધા માણસો, આ લોકો ધર્મસભાઓમાં જાય છે ભારત દેશની અંદર, અલગ અલગ જગ્યાએ, અલગ અલગ ધર્મોની અંદર, અને કે તમારી સભામાં તો આ માંડ 15-20 જણા છે કે છે.
તો કે છે જો સાચું જ્ઞાન હોય તો અહીંયા બધા માણસો કેમ નથી આવતા? શું કહે છે? એટલે મેં કહું તમારી વાત લોકશાહી દ્રષ્ટિએ સાચી છે. કઈ દ્રષ્ટિએ? લોકશાહી એટલે 100 વ્યક્તિઓ હોય, એક ગામમાં 100 વ્યક્તિ હોય, એમાંથી 60 વ્યક્તિઓ વોટ આપવા જાય, એમાંથી મને 31 મળે તો હું 100 ઉપર રાજ કરું. વાત સાચી કે ખોટી? બોલતા નથી કોઈ. આને લોકશાહી કહેવાય. શું કહેવાય? એટલે મેં કીધું લોકશાહી પ્રમાણે તમારી વાત સાચી કે જે મેજોરિટી જે કે સાચું, પછી ભલે ખોટું હોય, મેજોરિટીનું ચાલે. કોનું ચાલે લોકશાહીમાં? હા, અત્યારે આપણા મનમોહનસિંહ ગમે એટલા કૂદે ન્યુક્લિયર ડીલ, પણ તમારે 272 ભેગો થાય જ નહીં આંકડો. એ સાચા હોય કે ખોટા હોય, ભેગો જ ના થાય આંકડો. શું કીધું? તે 22 તારીખે અગ્નિ પરીક્ષા છે. શું છે? સીતાનો સ્વયંવર રચાયો છે એવી રીતે, આ પાર કે પેલે પાર. એટલે આપણને પોતાને ખ્યાલ આવે છે કે જીવનની અંદર જ્યાં સુધી આપણને યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થયું નથી, આપણી દ્રષ્ટિ નથી બદલાઈ. શું નથી બદલાઈ? ત્યાં સુધી નિવેડો નહીં આવે. હવે આપણા બધાની તો દ્રષ્ટિ બદલાઈ ગયેલી છે. શું છે? એ બદલાઈ ગયેલી દ્રષ્ટિનો આપણે ઉપયોગ કરતા નથી. સવારે મેં કારણો બતાવ્યા હતા ને કે નતા બતાવ્યા? યાદ છે કે બધા જમવામાં પતી ગયા? 3 કારણ કીધેલા. કોઈને યાદ છે? હે? પહેલી વસ્તુ તો એ કે આજ્ઞા ધર્મનું પાલન કઈ રીતે કરવાનું છે એની યથાર્થ સમજણ. એ આજ્ઞા ધર્મ એ ક્રિયા નથી, આજ્ઞા ધર્મ એ શબ્દ નથી, આજ્ઞા ધર્મ એ દ્રષ્ટિ છે. નંબર 2 તો કે 2માં શું કીધું? તો કે છે કે નિશ્ચયની કચાશ. શેની કચાશ? અને ત્રીજી વસ્તુ શું કીધેલી? કે હજુ વેલ્યુ સમજાઈ નથી. આ કીધેલી કે નહીં? હવે યાદ રહેશે કે ભૂલી જવા પાછું? હતા એવા ને એવા પાછા. એટલે આ બધી વસ્તુ મેં કહ્યું કે એક ચિત્ત બેસજો. શું કહું છું? એક ચિત્ત બેસજો. બધા પાસે ધારણ શક્તિ છે જ નથી એવું નથી, પણ ચિત્ત તમારે સેટ કરવું પડે. શું કરવું પડે? ઘણા બધા સબ્જેક્ટો આપણા સોશિયલ લાઈફમાં આવતા હોય, પણ અત્યારે એક જ ચિત્ત ફક્ત તમારે સત્સંગ સાંભળવો છે. હે દાદા ભગવાન, જેમ છે તેમ આ સત્સંગમાં આપની આજ્ઞા જેવી દ્રષ્ટિ રાખી ને જેમ છે તેમ મને સાંભળવાની, જેમ છે તેમ સમજવાની, યથાર્થ રીતે ધારણ કરવાની. હે દાદા ભગવાન, અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. આવી રીતે એન્ટેના સેટ કરીને બેસવું પડે. શું કરવું પડે? ત્યારે રાગે પડે. આપ કહો છો કે સાંભળવાનું હું એ જ કહું છું કે સાંભળવાની જે પ્રક્રિયા, લિસનિંગની પ્રક્રિયા છે, આપ બોલો છો, કૃષ્ણએ અર્જુનને કીધું, આપે પેલા ગચ્છાધિપતિને કીધું, આ બોલવું અને સાંભળવું. આપે હમણાં કીધું એક ચિત્તે સાંભળવું. તો લિસનિંગ કરવાથી અમારી જિંદગી બદલાય છે, અમારી દ્રષ્ટિ બદલાય છે. લિસનિંગ કરવાથી જિંદગી ના બદલાય, દ્રષ્ટિ બદલાય. સાંભળવું એ શું પૂતગલ છે? એ શું ચેતન છે? સાંભળવાની પ્રક્રિયા છે. સાંભળવું એ પૂતગલ જ છે. તો જો પૂતગલ હોય તો દાદા ભગવાન જે જ્ઞાન આપ્યું, એ જસ્ટ સાંભળો. મારો ક્વેશ્ચન પૂરો થઈ જતો. બોલો. દાદા ભગવાને જે જ્ઞાન આપ્યું થ્રુ લેંગ્વેજ, એમને કોઈ ચમત્કાર કે લાકડી તો ફેરવી નથી. આપને કે બધાને બોલીને જ્ઞાન આપ્યું ને આપે એક ચિત્તે સાંભળ્યું. આપે હમણાં એ જ કીધું એક ચિત્તે સાંભળો. તો સાંભળવાની પ્રક્રિયાથી જ કોઈ મહાત્મા બન્યા, કોઈ સંત બન્યા, કોઈ મહાશલાકાર પુરુષો બન્યા. બરાબર. તો આ જે સાંભળવાની પ્રક્રિયા, લિસનિંગની પ્રક્રિયા જો આપણે ના કરીએ અને આપનો અવાજ અમારા મગજમાં ગુંજ્યા કરે છે 5 દિવસથી, હું શુદ્ધ આત્મા છું, વિજ્ઞાન સ્વરૂપ છું, અને એનાથી દ્રષ્ટિ બદલાશે એટલે દુનિયા બીજી તરફથી દેખાશે. બરાબર છે. કોઈ માણસ આવે તો પહેલા પણ દેખાતો કે આ આમ છે તેમ છે, હવે દેખાય છે આપણે શુદ્ધ આત્મા દેખાય છે. એટલે આખી જે પ્રોસેસ છે એ સાંભળવાથી દ્રષ્ટિ બદલાય, દ્રષ્ટિથી આપણે દુનિયાનું અકરિંગ અલગ થાય. તો એ આપણે એને તમે પૂતગલ કઈ રીતે કહી શકો? હા, કહું તમને. આ જગતની અંદર 2 પ્રકારની વાણી છે. કેવી? 2 પ્રકારની. એક વાણી એવી છે કે જે અહંકારી વાણી. કેવી? અહંકારી વાણીની અંદર સેન્ટરમાં હું પદ તરીકે દેહનું સ્થાપન હોય અને બોલવા તરીકે પણ હું જ હોઉં. શું હોઉં? હું જ બોલું છું અને હું જ દેહ છું, એટલે કે શરીર છું, એવા ભાન સાથે જે વાણી નીકળે
એ કેવી વાણી કહેવાય?